નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હરની મોટનાથ રેસિડેન્સી અને હરની પાણીની ટાંકીના વિસ્તારમાં લાઇટની અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓની તકલીફ અહીંયાના રહેવાસીઓ ભોગવી રહ્યા છે। છેલ્લા 48 કલાકથી અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। સિલ્વર રોક ફ્લેટ છે મોટનાથ રેસિડેન્સીની સામે હરની પાણીની ટાંકીની બાજુમાં છેલ્લા 48 કલાકથી તંત્ર અહીંયા કોઈ પણ કામગીરી માટે આવ્યું નથી। કેટલા અહીંયા બુઝુર્ગો મહિલાઓ નાના બાળકો બધા ફસાયેલા છે। તંત્ર તરફથી અમને કોઈ પણ પ્રકારની સેવા મળતી નથી। અમે કોર્પોરેશનમાં હેલ્પલાઇન પર ફોન કર્યા, CM ઓફિસમાં ફોન કર્યા, અહીંના કોર્પોરેટરોને બી ફોન કર્યા। બધા ફોન રિસીવ કરીને એક જ જવાબ આપે છે, અમે કશું કરવાના નથી। અહીંયા આજુબાજુ બીજા બધા બહુ જ ફ્લેટોની સ્કીમ છે, બધા જ હેરાન છે અને બધા જ ટેરેસ ઉપર રાત વિતાવે છે। પાણી એટલું બધું ઘૂસી ગયું છે કે લોકોની 4 વ્હીલર 2 વ્હીલર બધું જ નુકસાનમાં છે। તંત્ર તરફથી કોઈ સહાય નથી, કોઈ ફોન રિસીવ નથી થતા। નમસ્કાર, હું ધર્મેશ ભટ્ટ છાણી જકાત નાકાથી મારા બહેન લોકો અત્યારે સિગ્નલ સ્કૂલની પાછળ જ્યાં સિગ્નેચર રેસિડેન્સી છે, હરણી પાણીની ટાંકી, મોટનાથ રેસિડેન્સી વગેરે છે, ત્યાં રોડ પર સખત પાણી છે। ઉપાધિની વસ્તુ એ છે કે ક્યાં ખાડા છે, ક્યાં ગટરના હોલ ખુલ્લા છે, ખબર પડતી નથી। ટ્રેક્ટરવાળા જે માનદ સેવાઓ કરે છે એ લોકો છે, બોટ જઈ નથી શકતી। હું સિગ્નેચરમાં મારા મોટા બેન છે, એમને પાણી આપવા છે છાણી જકાત નાકાથી દૂધની થેલીને એવું મેં આપ્યું। મહા મુસીબતે કેડ સુધીના પાણીમાં અમે લોકો ચાલતા ગયા, રિસ્ક લઈ અને એમને પાણીની 4-5 બોટલો, દૂધની થેલી અને મીઠાની થેલી પહોંચાડી છે। અને આગળ સુમેરુ રેસિડેન્સી છે, જ્યાં પાછળ વિશ્વામિત્રી નદી વહી રહી છે, ત્યાં કોઈ જ સેવા જ નથી પહોંચી। 3 દિવસથી 2 ફ્લોર સુધી પાણી છે। મારા ભાણેજ જમાઈ પણ ત્યાં છે ને એ લોકો 3-4 દિવસથી ખબર નહીં, ભગવાન જ એમની રક્ષા કરતો હશે। પણ આવા સમયમાં વોલેન્ટિયરલી લોકોએ જે સેવા કરી રહ્યા છે, NGO હોય કે કોઈ પણ સંસ્થા મંડળ હોય, અદ્ભુત સેવા છે। બાકી કમ્પ્લેન કરવી તો બહુ અઘરી વસ્તુ છે। સરકારનું માણસ અથવા કોર્પોરેશનનું કોઈ બી વ્યક્તિ તો અહીંયા દેખાયું તમારે કોઈ પૂછવા ગાંઠવા આવ્યું? કોર્પોરેશનના વ્યક્તિઓ અહીંયા કોઈ પૂછવા નથી આવ્યા। બેને મને મહા મુસીબતે ગાડીમાં મોબાઈલનો ચાર્જરનો વાયર નાખીને ચાર્જ કરીને મહા મુસીબતે મને ફોન કર્યો। ઇલેક્ટ્રિસિટી નથી। જો અહીંયા કોઈ પૂછવા આવ્યું હોય તો અમારે આટલા 12 કિલોમીટરથી અહીંયા ના આવવું પડે, પણ કોઈ અહીંયા એવી સગવડ નથી। કોઈ નેતા કે કોઈ સરકારી માણસો કે એમની મદદ હોય કે વ્યવસ્થિત આયોજન હોય એવું દેખાઈ રહ્યું નથી। વોલેન્ટેરિયલી આપ જોઈ શકો છો, આજુબાજુ લોકો જ પોતપોતાના પ્રાઇવેટ સેક્ટરો, ટ્રેક્ટરો લાવી અને લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ પહોંચાડી રહ્યા છે। એ આપ પોતે જોઈ શકો છો। એમાં કોઈ પક્ષપાત કે કોઈની ક્રિટિસિઝમ કરવાની જરૂર નથી। જે દેખાય આખા વડોદરા શહેરે જોયું છે, અનુભવ્યું છે। મારું નામ ધર્મેશ ભટ્ટ।